हेलो नमस्कार विद्यार्थी मित्रों मैथ्सना विडियो लेक्चर में आपनु स्वागत है। लास्ट विडियो लेक्चर ની અંદર આપણે સ્વાધ્યાય 7.11 કન્ટિન્યુ હતું એના 4 દાખલા સુધી આપણે કર્યા હતા, પણ આજે પાંચમા દાખલામાં જઈ એની પહેલા કેટલાક આપણે એક્સ્ટ્રા દાખલા જે શરૂઆતના પહેલા 4 દાખલા જોયા હતા એને રિલેટેડ જ, मतलब કે આપણું લાસ્ટ જે પ્રોપર્ટી છે P7, ઓકે, પ્રોપર્ટી 7 माइनस ए टू ए एफ ऑफ एक्स dx स्वरूपનું જો વિધેય હોય તો આપણે વિધેય યુગ્મ છે કે અયુગ્મ છે એ નક્કી કરી અને પછી એનું સંકલિત મેળવવાનો હોય છે। તો એ પ્રોપર્ટીના ઉપયોગ આધારિત દાખલાઓ છે તો આપણે થોડા વધારાના દાખલાઓ પણ ચર્ચા કરી લઈએ। તો ચાલો અહીંયા એક્સ્ટ્રા દાખલાઓની અંદર પહેલો દાખલો i ઇન્ટિગ્રેશન -1 to 1 x √a² - x² dx। ઓકે, હવે આપણને एक्चुअली શું થાય આની અંદર કે ભાઈ a² - x² છે તો અને ઉપર x છે તો છેદનું વિકલન -2x થાય, તો -2x ઉપર ગોઠવી દઈએ એટલે કે -2 વડે ગુણીને ભાગી નાખીએ તોય ચાલે, પણ એના કરતાં બેટર રસ્તો તમારી પાસે છે મિત્રો। હવે તમારી પાસે પ્રોપર્ટી છે, જો -2 થી મૂલ્ય તો સરખું જ મળશે તમને, એટલે -a to a પ્રકારનું છે તો ખાલી તમારે એટલું જ ચેક કરવાનું આવે કે આપેલું વિધેય f of x છે એ યુગ્મ છે કે અયુગ્મ છે। તો આની અંદર આ વર્ગમૂળની અંદરનો પદ છે એમાં તો બેની ઘાત બે ઘાત જ છે, એટલે એમાંથી તો માઈનસ નિશાની કઈ બહાર આવે નહીં, આમાં x છે એની જગ્યાએ -x મૂકો તો x² ને કાઈ ફરક પડે નહીં, પણ ઉપરના x છે એ -x થઈ જશે, मतलब કે આ વિધેયમાં x ને બદલે -x મૂકવાથી વિધેય -f of x સ્વરૂપ ધારણ કરે છે। એનો મતલબ કે f of -x બરાબર -f of x એટલે કે અયુગ્મ વિધેય થશે। તો અયુગ્મ વિધેય પ્રમાણે પ્રોપર્ટી 7 નો બીજો જે વિકલ્પ છે એ પ્રમાણેનું મૂલ્ય સીધું જ શૂન્ય થશે, કોઈ કેલ્ક્યુલેશનની જરૂર પડતી નથી મિત્રો। તો કરીએ આપણે એના ઉપયોગથી આ આખું વિધેય છે એ આપણે પહેલા અયુગ્મ વિધેય છે એવું બતાવી દેવાનું, એટલે f of x બરાબર x upon root a વર્ગ - x², તેથી f of -x બરાબર -x ના છેદમાં root of a વર્ગ -x નો વર્ગ બરાબર, હવે આ માઈનસ એમ નામ x upon root a વર્ગ -x નો વર્ગ એટલે +x વર્ગ જ થશે। ઓકે, તો આ આખું પદ છે એ f of x થઈ ગયું અને આ માઈનસ એટલે -f of x, એટલે f of -x બરાબર -f of x આવ્યું, मतलब કે અયુગ્મ વિધેય છે તો આપણે કહેવાનું કે તેથી f of x એ અયુગ્મ વિધેય હોવાથી P7 ના બીજા વિકલ્પ પરથી ઇન્ટિગ્રેશન -1 to 1 x upon root a વર્ગ -x² dx બરાબર 0। ડાયરેક્ટ એનું મૂલ્ય શૂન્ય જ મૂકી દેવાનું છે, કાંઈ કરવાનું નથી મિત્રો તમારે। ઓકે, હવે એના પછીનો છે બીજો દાખલો i ઇન્ટિગ્રેશન -π to π √5 + x⁴ sin³ x dx છે। તો આમ તો વિધેય જોઈએ તો આ આપણે બતાવ્યું છે, પણ ઘણા વિધેયો એવા હોય કે સીધી જ ખબર પડી જાય છે કે વિધેય કેવું છે। વર્ગમૂળની અંદરના પદની કોઈની ઘાત છે એ એકી ઘાત ન આવતી હોય, આમે અંદરથી કોઈ દી માઈનસ તો બહાર નીકળવાના હોય જ નહીં, એટલે કોઈ પ્રશ્ન જ ન આવે, એટલે વર્ગમૂળ વાળું પદ આવતું હોય તો મોટે ભાગે અંદર બેકી ઘાત જ હોય ચલની। ઓકે, એટલે આમાં કાઈ ફેર નથી પડતો, x ને બદલે -x મૂકું તો એની 4 ઘાત છે એટલે કાઈ ફેર ન પડે, પણ અહીંયા sin માં x ને બદલે -x મૂકીશ તો sin અયુગ્મ વિધેય છે અને ઘાત પણ પાછી 3 છે, એટલે ઘાતાય અયુગ્મ વિધેયની અયુગ્મ ઘાત હોય તો -12 આવે। એનો મતલબ કે આ છે એ આ યુગ્મ અને આ અયુગ્મ, યુગ્મ અને અયુગ્મ વિધેયનો ગુણાકાર અયુગ્મ થાય, નિશાની જેવું પ્લસ માઈનસ થાય, એમ યુગ્મ અયુગ્મમાં પણ એવું જ થાય કે બે અયુગ્મ વિધેયનો ગુણાકાર યુગ્મ થઈ જાય, બે માઈનસ જેમ પ્લસ થાય એમ બે અયુગ્મ ગુણ્યા અયુગ્મ એટલે યુગ્મ થઈ જાય, પછી યુગ્મ અને અયુગ્મ હોય તો અયુગ્મ રહે અને બે યુગ્મ હોય તો યુગ્મ જ રહેવાનું છે મિત્રો। ઓકે, તો અહીંયા આપેલું વિધેય છે એ પણ અયુગ્મ છે। અહીંયા આપણે આ રીતે લખશું કે f of x બરાબર √5 + x⁴ into sin³ x, અને આપણે બતાવીએ કે f of -x બરાબર √5 + x⁴ into sin³ of -x બરાબર
રૂટ ઓફ 5 પ્લસ x ની 4 ઘાત જ થશે ઇન્ટુ આમાંથી માઈનસ sin ક્યુબ x થશે. એ માઈનસ આગળ બતાવી દઉં છું તો 5 પ્લસ x ની 4 ઘાત ઇન્ટુ sin ક્યુબ x બરાબર આ થયું f of x જેવું એટલે માઈનસ f of x એટલે f of માઈનસ x બરાબર માઈનસ f of x તેથી f of x એ અયુગ્મ વિધેય હોવાથી પ્રોપર્ટી 7 ના 2 પરથી integration of -1 to 1 root of 5 plus x ની 4 ઘાત into sin cube x dx નો સંકલિત શૂન્ય થશે. સીધું ડાયરેક્ટ 0 જ લખવાનું, કાંઈ કેલ્ક્યુલેશન જ નહીં કરવાની. ઓકે, ચાલો એના પછીનું ત્રીજું છે I is equal to integration -1 to 1 log of 3 minus x upon 3 plus x dx. આવા સ્વરૂપમાં જ્યારે આપણને વિધેય આપેલું હોય ચલ x સાથે પ્લસ ને માઈનસ માં એકબીજાના અનુબદ્ધ સ્વરૂપમાં આપ્યું હોય તો log વાળું વિધેય હંમેશા અયુગ્મ વિધેય થશે. જોતા તો આપણને લાગશે નહીં કે એમાંથી માઈનસ કઈ રીતે બહાર નીકળે, પણ આપણે બતાવીએ તો ખ્યાલ આવશે તમને કે f of x બરાબર log of 3 minus x ના છેદમાં 3 plus x છે. હવે આમાં આપણે f of minus x ને બદલે minus x મૂકશું તો શું થશે? તો આમાં નિશાનીઓ બદલાઈ જશે. અહીંયા માઈનસ માઈનસ પ્લસ x થઈ જશે અને છેદમાં પ્લસ છે તો એ માઈનસ x થઈ જશે. બરાબર. હવે જો મારે અંદર લોગની અંદર આ જે બે પદ છે એનો વ્યસ્ત કરી નાખવું અને ઉપર -1 ઘાત લખી નાખવું તો ચાલે. એટલે આ અંશમાં આ છેદમાં એટલે 3 - x upon 3 plus x એની -1 ઘાત લખી નાખું અને લોગના નિયમ પ્રમાણે લોગનો જે ચલ હોય એના ઘાતમાં કોઈ સંખ્યા કે કોઈ પદ હોય તો એને તમે લોગના ગુણાકારમાં આગળ લઈ આવી શકો લોગના નિયમ પ્રમાણે. એટલે ઈ આગળ આવશે એટલે માઈનસ log of 3 minus x upon 3 plus x અને આ તો થઈ ગયું પાછું હતું એવું જ f of x એટલે માઈનસ f of x થયું. તો f of minus x બરાબર માઈનસ f of x તેથી f of x એ અયુગ્મ વિધેય હોવાથી પ્રોપર્ટી 7 ના 2 પરથી ઇન્ટિગ્રેશન માઈનસ પાઈ થી પાઈ sorry -1 to 1 અહીંયા પાઈ થી પાઈ છે. ઓકે, અહીંયા -1 to 1 log of 3 minus x upon 3 plus x dx નો સંકલિત સીધો 0 લખી દેવાનો. તો તમને ખ્યાલ આવે કે આ પ્રોપર્ટી છે એ આપણને કેટલી હેલ્પફુલ થાય છે. ઓકે, f of -x બરાબર -f of x સ્વરૂપ ધારણ થતું હોય તો આવા લોગ વાળા પદોમાં પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું. એ લોગ વાળું પદ આવતું હશે પ્લસ માઈનસ માં હશે અને -a to એ પ્રકારની લિમિટ હોય એટલે અયુગ્મ વિધેય થાય અને અયુગ્મ વિધેય થાય એટલે સીધું જ પ્રોપર્ટી 7 ના બીજા વિકલ્પ પ્રમાણે સીધું જ મૂલ્ય શૂન્ય મૂકવાનું છે. તો નોંધી લો, આને પણ તમારી ફેસબુકમાં જ નોંધવાના છે. નોંધી લો મિત્રો. ચાલો મિત્રો, એક્સ્ટ્રા દાખલા નંબર 4 I is equal to integration 0 થી પાઈ sin square x into cos cube x dx છે. તો અહીં લિમિટ જોશો તો 0 થી પાઈ છે. -a to એ પ્રકારની લિમિટ નથી. કેવી લિમિટ છે? 0 to a પ્રકારની લિમિટ છે. 0 to a પ્રકારની લિમિટ છે. હવે દાખલાને સીધો આપણે આમાંથી એકી ઘાતમાંથી એક ઘાત છૂટી પાડી અને આને sin માં કન્વર્ટ કરી અને એ રીતે પણ કરી શકીએ, પણ એ થોડોક આપણને વધારે લાંબો પડશે. એના કરતાં જો તમે પ્રોપર્ટીનો ઉપયોગ કરશો તો તમને વધારે સહેલું પડશે. આપણી 0 to a વાળી પ્રોપર્ટી નંબર 4 છે એનો તમે ઉપયોગ કરશો એટલે અહીંયા અપર x ની જગ્યાએ પાઈ - x મૂકવાના. તો sin પાઈ - x બીજું ચરણ કાંઈ ફેર નહીં પડે એટલે sin x જ આવશે, પણ cos પાઈ - x ને ફેર પડશે. cos પાઈ - x - cos x થશે એની ઘાત પણ એકી છે એટલે એના -12 આવશે. તો આ i બરાબર -i પ્રકારનો થાય. આનો જવાબ પણ 0 જ આવે. ઓકે, કઈ રીતે જોઈ છે આપણે? અહીંયા પ્રોપર્ટી નો ઉપયોગ કરશું તો 0 થી પાઈ sin સ્ક્વેર પાઈ - x into cos cube of પાઈ - x dx. ઓકે, અહીંયા આપણે કોનો ઉપયોગ કર્યો છે તો કે 0 to a પ્રોપર્ટી 4
0 to a f of x dx બરાબર ઇન્ટિગ્રેશન 0 to a f of a minus x dx નો ઉપયોગ કર્યો છે તો બરાબર ઇન્ટિગ્રેશન 0 થી પાઈ આ sin pi minus x sin x જ થશે એટલે sin square x અને cos બીજા ચરણમાં ઋણ હોય એટલે માઈનસ થશે એટલે માઈનસ cos cube x dx માઈનસ આગળ લઈ લઈએ આપણે એટલે માઈનસ ઇન્ટિગ્રેશન 0 થી પાઈ sin square x into cos cube x dx તો આ I બરાબર ચાલ્યું આવે છે અને હવે આ આખું પદ તમે જોશો તો એ કોના જેવું થઈ ગયું છે આના જેવું થઈ ગયું છે ને આગળ ભલે માઈનસ હોય માઈનસ આપણે એમ ન રાખશું તો આ આખાની જગ્યાએ I પાછો દાખલ કરી શકીએ અને I તમે જેને કહેવાના હોય એ હંમેશા માઈનસ જ આવવું જોઈએ તો આ આપણે એક પરથી હવે માઈનસ I આ બાજુ આવશે એટલે I પ્લસ I બરાબર 0 તો 2I બરાબર 0 તો I બરાબર 0 તો આપણને એનો સંકલિત સીધો જ I 0 મળી ગયો છે તો આ રીતે આપણે કોઈ જાતની કેલ્ક્યુલેશન કરવાની રહેતી નથી પ્રોપર્ટીનો ઉપયોગ કરીએ એટલે સીધું જ આપણને એનું મૂલ્ય મળી જાય છે એટલે I બરાબર -I પ્રકારના દાખલાઓ કહેવાય હવે પાંચમો અને છઠ્ઠો આ બે દાખલામાં તમે જોશો તો આ બેમાં આમાં લિમિટ છે -a to a પ્રકારની x/2 + x⁸8 હવે છેદમાં તો આ -a to a છે એટલે યુગ્મ છે કે અયુગ્મ એ જોવાનું તમારે તો છેદમાં તો x ની 8 ઘાત આવે છે એટલે એ તો ધન જ રહેશે પણ અંશના x છે એ માઈનસ થશે એટલે -f of x થશે અયુગ્મ વિધેય થશે તો આનું મૂલ્ય છે એ 0 મળશે તમને પછી આ 0 થી 2π વાળું વિધેય છે તો 0 થી 2π માટે એ આના જેવો જ છે ઓકે 0 થી a પ્રકારનું થયું 0 થી a sin cube x cos square x dx તો આમાં તમે પ્રોપર્ટી 4 નો ઉપયોગ કરશો એટલે x ની જગ્યાએ અપર લિમિટ -x એટલે 2π - x અને અહીંયા પણ 2π - x તો અહીંયા 2π - x sin 2π - x એટલે ચોથું ચરણ ચોથા ચરણમાં sin ઋણ હોય અને એની ઘાત પણ એકી ઘાત છે એટલે એમાંથી sin માંથી માઈનસ બહાર નીકળશે એટલે -sin cube x આમાં થશે અને અહીંયા cos 2π - x cos તો ચોથા ચરણમાં OLSTC પ્રમાણે ધન જ હોય છે એટલે આને કોઈ ફેર નહીં પડે એટલે આ cos square x જ રહેશે પણ આગળ માઈનસ આવશે એટલે I બરાબર -I આ મેથડ થી થશે એટલે આનો આન્સર પણ 0 જ આવશે તો આ બે દાખલા છે એ તમારે હોમવર્કમાં કરવાના છે ફેસબુકમાં જ કરી લેવાના છે ઓકે તો નોંધી લ્યો આ ત્રણેયને ચાલો પ્રોપર્ટીના ઉપયોગ વાળા દાખલાઓ આપણે કરીએ છીએ ઇન્ટિગ્રેશન 1 to 4 √x ના છેદમાં √5 - x + √x dx આપણી સામે છે તો આની અંદર મેં તમને કીધું હતું આવા પદો આવે ત્યારે બે પદ આવા સરખા દેખાતા હોય તો આમાં તમારે લિમિટ લોઅર a to b પ્રકારની લિમિટ છે એટલે પ્રોપર્ટી 3 નો ઉપયોગ કરશું ઇન્ટિગ્રેશન a to b f of x dx બરાબર ઇન્ટિગ્રેશન a to b f of a + b - x x ની જગ્યાએ અપર લોઅર લિમિટ પ્લસ અપર લિમિટ માઈનસ x મૂકવાના તો અહીંયા ઇન્ટિગ્રેશન 1 to 4 આ બેયનો સરવાળો કેટલો થાય તો કે 5 એટલે સીધા જ મૂકું તો 5 - x ના છેદમાં √5 - x પ્લસ √5 - x dx ઓકે અહીંયા આપણે પ્રોપર્ટી 3 ઇન્ટિગ્રેશન a to b f of x dx બરાબર ઇન્ટિગ્રેશન a to b f of a + b - x dx નો ઉપયોગ કર્યો છે મેં ડાયરેક્ટ સરવાળો આ a + b છે તો a આ છે b આ છે એટલે 1 ને 4 5 એટલે 5 - x ડાયરેક્ટ મૂકા છે ઓકે તો આ ઇન્ટિગ્રેશન 1 to 4 આ 5 5 કેન્સલ ને માઈનસ પ્લસ x એટલે √5 - x ના છેદમાં √x + √5 - x dx તો આ પ્રોપર્ટી 3 નો ઉપયોગ કર્યા પછી આ એક નંબર અને આ બે નંબર 1 અને 2 નો સરવાળો કરશો તમે પરિણામ 1 + 2 લેતા 1 અને 2 નો સરવાળો ડાબી બાજુ I + I 2I બરાબર બેયમાં લિમિટ સરખી છે એટલે ઇન્ટિગ્રેશન 1 to 4 બેયના છેદ સરખા છે એટલે બેયના અંશનો સરવાળો થશે એટલે √x + √5 - x ના છેદમાં √x + √5 - x dx
તો આ બે કેન્સલ થઈ જશે તો 2i બરાબર ઇન્ટિગ્રેશન 1 to 4 ખાલી 1 વધ્યા છે 1 dx અને 1 નો સંકલિત શું થશે તો કે 2i બરાબર x 1 to 4 બરાબર 3 અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ એટલે આ 2 સોરી 4 minus 1 એટલે 3 તો 2i બરાબર 3 તો i બરાબર 3/2 તો આ રીતે આપણે આવા દાખલા હોય તો એમાં પણ આ રીતે કામ લેવું પડે આપણે મિત્રો ચાલો હવે એના પછી એક દાખલો હજી જોઈએ એક્સ્ટ્રામાં આઠમો છે i = ઇન્ટિગ્રેશન 0 to 1 x * 1 - x raised to 3/2 dx હવે આ ગુણાકારમાં છે કાં તો તમારે 1 - x માટે આદેશ લેવો પડે હવે અહીંયા એક્ચ્યુઅલી આ બધા પરિણામો આવ્યા છે એટલે આવ્યા તો આદેશ ઉપરથી જ છે ને તો એનો મતલબ એવો થયો કે આ પરિણામો જે આપણને પ્રોપર્ટી છે એ આદેશનું કામ કરી રહી છે મતલબ કે તમે જો અહીંયા 0 to a પ્રકારની લિમિટ છે એ અહીંયા મૂકશો એટલે ઇન્ટિગ્રેશન 0 to 1 x ની જગ્યાએ અપર લિમિટ -x એટલે 1 - x ઇન્ટુ અહીંયા 1 - x ની જગ્યાએ પાછા 1 - x એની 3/2 ઘાત dx અહીંયા આપણે P4 પરથી પ્રોપર્ટી 4 નો ઉપયોગ કર્યો છે આપણે તો ઇન્ટિગ્રેશન 0 to 1 આ 1 - x એમનો અહીંયા 1 1 પ્લસ માઈનસ કેન્સલ થઈ જશે માઈનસ માઈનસ પ્લસ x ની 3/2 ઘાત x ની 3/2 ઘાત dx હવે એને અંદર ગુણી દો તો ઇન્ટિગ્રેશન 0 to 1 આને અંદર ગુણશો એટલે x ની 3/2 માઈનસ x ની આધાર સરખો હોય એની કાઈ ઘાત નથી તો એક ઘાત છે 1 + 3/2 એટલે 2 ને 3 5 એટલે 5 દુત્યાંશ થશે 0 to સોરી હજી સંકલન બાકી છે આપણે 4 હવે એનું સંકલન કરશું એટલે x ની છેદ છે અંશમાં ઉમેરાઈ જશે x ની ઘાતમાં વધારો થશે +1 એટલે 3 + 2 એટલે 5/2 ના છેદમાં 5/2 માઈનસ અહીંયા 5 + 2 7/2 ના છેદમાં 7/2 0 થી 1 છેદનો છેદ અંશમાં લઈ લઈએ એટલે 2/5 into x ની 5/2 minus 2/7 into x ની 7/2 0 to 1 અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ એક અહીંયા મૂકશું તો 1 ની 5 દુત્યાંશ ઘાત 1 જ થશે 7 દુત્યાંશ પણ 1 જ થશે એટલે ડાયરેક્ટ આપણે લખીએ તો 2/5 into 1 minus 2/7 into 1 minus આ બેમાં x બરાબર 0 મૂકીશ એટલે આખું પદ 0 થઈ જશે એટલે સીધું 0 લખી દઈએ છીએ હવે આમાં લસા લઈ લઈએ તો 7 દુ 14 minus 5 દુ 10 ના છેદમાં 7 પંચા 35 તો 14 માંથી 10 જાય એટલે 4 ના છેદમાં 35 આ આપણને સંકલિત મળ્યો છે તો આવા દાખલા હોય એમાં આ રીતે પ્રોપર્ટીનો ઉપયોગ તમારે કરવાનો રહે જેમ પ્રેક્ટિસ કરો એમ તમને આવડે મિત્રો આવા દાખલા એક્સ્ટ્રા જેટલા ગણીને તમે પ્રેક્ટિસ કરશો પ્રેક્ટિસથી જ આ બધા દાખલાઓમાં ફાવટ આવશે નહીં તો આવું તમારી સામે અચાનક આવી આવા પ્રકારના દાખલા જ ન ગણ્યા હોય તો આપણને એમ લાગે કે ઓહ આ તો દાખલા બહારના છે આ તો ક્યાંય દેખાય નથી આપણે ઓકે પણ એટલા માટે જ આપણે દેખી રહ્યા છીએ અને પ્રેક્ટિસ બી કરવાની છે નોંધી લ્યો મિત્રો બે દાખલા ચાલો મિત્રો કેટલાક એક્સ્ટ્રા દાખલાઓ છે તમને પ્રેક્ટિસ માટે આપું છું સામે આન્સર પણ લખી દીધા છે જો આ sin cos n ઘાત n belongs to n છે 0 to a પ્રકારના છે એટલે અપર લિમિટ -x કરશો એટલે sin છે અહીંયા cos ને cos છે અહીંયા x કારણ કે π/2 -x થી વિધેય બદલાઈ જશે એટલે આ છે એની અંદર આન્સર આપણે કીધું તો એ પ્રમાણે કે લોઅર લિમિટ 0 હોય તો એનો આન્સર અપર લિમિટ ડિવાઇડ બાય 2 સીધો થશે ઓકે b - a/2 પ્રમાણે પછી આમાં પણ એવું થશે π - x મૂકશો એટલે cos π - x પ્રોપર્ટી 4 નો ઉપયોગ કરશો આ પ્રોપર્ટી 4 નો ઉપયોગ કરવાનો છે આમાં પ્રોપર્ટી 4 નો ઉપયોગ 0 to a પ્રકારની લિમિટ છે બધાયમાં પ્રોપર્ટી 4 નો ઉપયોગ કરવાનો છે પછી a to b પ્રકારનો જે લિમિટ છે આ બધાયમાં એમાં આ બે દાખલાની અંદર પ્રોપર્ટી 3 નો ઉપયોગ કરવાનો છે અહીંયા આગળ લખી દઉં છું આ પ્રોપર્ટી 4 પ્રોપર્ટી 4 પ્રોપર્ટી 4 પ્રોપર્ટી 3 પ્રોપર્ટી 3 a to b પ્રકારની લિમિટ છે એટલે ઓકે આની અંદર તમારે સરવાળો તમે આમાં છે -12 આવી જશે એટલે i બરાબર -i પ્રકારનો થશે આ દાખલો આગળ કર્યા હતા ને આપણે i બરાબર
માઇનસ આઈ પ્રકારનો થશે આ દાખલો. ઓકે, તો આ બધા છે એકદમ સહેલા દાખલાઓ થશે. પછી અહીંયા પણ આઈ બરાબર માઇનસ આઈ પ્રકારનો થશે, આઈ બરાબર માઇનસ આઈ પ્રકારનો થશે. પછી આ માઇનસ a ટુ a પ્રકારની છે અને વિધેય છે એ આવા x ને બદલે -x મૂકશો એટલે અયુગ્મ વિધેય છે એવું બતાવવાનું, એટલે અયુગ્મ વિધેય થશે એટલે 0. આ છે પ્રોપર્ટી, આ પ્રોપર્ટી 4 થશે, આ પ્રોપર્ટી 7 એનું 2. પછી આ પણ અયુગ્મ વિધેય પ્રોપર્ટી 7 એનો બીજો વિકલ્પ. પછી આ પ્રોપર્ટી 4 પ્રમાણે i બરાબર -i પ્રકારનો થશે આ. ઓકે, આ પણ i બરાબર -i જેવો થશે. પછી આ દાખલાની અંદર બેમાં -π/2 થી π/2 છે, પણ અહીંયા વિધેય છે ઈ x ને બદલે -x મૂકો તો અહીં 2 - x થાય. હવે ઘાતાંકી વિધેય છે છેદમાં, તો અહીંયા યુગ્મ કે અયુગ્મ વિધેય એવું નક્કી નહીં કરી શકો. એટલે આની અંદર -a ટુ a પ્રકારની લિમિટ આવે એનો મતલબ દર વખતે એવું નથી હોતું કે તમારે યુગ્મ અયુગ્મ વિધેયથી જ આગળ વધવાનું હોય. તો આ બે દાખલા એવા થશે યુગ્મ અયુગ્મ વિધેયથી તમારે કામ કરવાનું નથી. આની અંદર તમારે a ટુ b પ્રકારની એટલે લોઅર લિમિટ પ્લસ અપર લિમિટ -x, x ને બદલે એટલે કે પ્રોપર્ટી 3 નો ઉપયોગ કરવાનો છે. આમાં પણ પ્રોપર્ટી 3 નો ઉપયોગ i બરાબર લઈ અને એમાં પ્રોપર્ટી 3 નો, પણ પ્રોપર્ટી 3 નો ઉપયોગ કરશો એટલે શું થશે કે a b, હવે 1 માઈનસ ને 1 પ્લસ છે તો બેનો સરવાળો તો 0 થઈ જશે. એટલે a b - x માં -π/2 +π/2 - x એટલે +π/2 -π/2 એટલે ખાલી -x. એટલે તમારે ખાલી x ની જગ્યાએ -x જ મૂકવા પડશે. પછી -x છે છેદમાં હવે sin² - x, હવે એનો વર્ગ છે એટલે sin અયુગ્મ વિધેય છે પણ એનો વર્ગ છે એટલે -12 નહીં આવે ઉપર, એટલે ઉપર sin² x જ રહેશે. છેદમાં 2 - x હશે એને 1/2 કરી અને એનો લસા લઈ છેદનો છેદ અંશમાં લઈ જાજો. પછી એને નંબર 2 આપજો એટલે પરિણામ 1 અને 2 નો સરવાળો કરશો એટલે આ 1 + 2x છે એ છેદ બેમાં સરખો જ હશે એટલે અંશનો સરવાળો થશે. તો એમાંથી આમાંથી sin² x કોમન નીકળશે અંશમાં એટલે 1 + 2x કેન્સલ થઈ જશે, ખાલી sin² x જ વધશે. અને sin² x માટે તમારે 1 - cos 2x/2 કરી અને પછી એનું સંકલન જે મેળવીએ છીએ મેળવવાનું π/4 મળશે. થોડુંક એવું લાગે તો હું બોલ્યો છું એ પાછું રિપીટ કરીને સાંભળી લેજો. ઓકે, કારણ કે એ પ્રમાણે તમારે દાખલાને કરવાનો થશે. આ અને આ બે દાખલા એવા છે. ઓકે, ચેલેન્જ ફોર યુ. સમજાઈ ગયું? આ જીમાં પણ પૂછાઈ ગયા છે આ દાખલો. ઓકે, એક વખત ગુજકેટમાં પણ પૂછાઈ ગયો છે. તો આ દાખલાઓની પ્રેક્ટિસ પણ તમને થવી જરૂરી છે. સામે કઈ પ્રોપર્ટીનો ઉપયોગ થવાનો છે એ પણ લખી દીધું છે, આન્સર પણ લખી દીધા છે, માત્ર અને શું કરવાનું એ પણ કહી દીધું છે. ખાલી પેન હલાવીને મગજનો ઉપયોગ કરીને શીખવાનું છે ખાલી મિત્રો. તો નોંધી લો, આ 11 દાખલા તમારી બુકની અંદર, આ પણ બધા ફેરબુકમાં જ લખવાના છે. ઓકે, અલગ બુકમાં કાંઈ નહીં, તમારા એ ચોપડાની અંદર લખતા જવાના મિત્રો. નોંધી લો બધાની રકમ. ચાલો મિત્રો, હવે ફરી પાછા આપણે એક્સ્ટ્રા દાખલાઓ ઘણા કરી ગયા છીએ. ફરી પાછા સ્વાધ્યાય 7.11 ના 5મા દાખલા ઉપર આવીએ આપણે મિત્રો. તો રકમ છે i -5 to +5 mod x + 2 dx. હવે લિમિટ ભલે અહીં -a to a પ્રકારની છે પણ માનાંક છે, તો આપણે માનાંકને કન્સિડર કરવાનું છે. અહીંયા આપણે પ્રમેય લગાડવાના નથી, યુગ્મ વિધેય છે કે અયુગ્મ વિધેય છે આવું જોવાનું નથી મિત્રો આપણે. ઓકે, તો -5 to +5 અહીંયા આપ્યું છે આપણને અને mod x + 2 છે. તો માનાંક દૂર કરવા માટે માનાંકની અંદરનું જે પદ છે એ x ની કઈ કિંમત માટે શૂન્ય થાય છે એની મદદથી એનું બીજ જે થાય આ x + 2 છે તો x + 2 બરાબર, આમ તમે લ્યો x + 2 બરાબર 0, તો x બરાબર -2 મળ્યા. તો -2 માટે આ શૂન્ય થાય તો એનું બીજ -2 કહેવાય. તો -2 છે એ આપણે જોવાનું કે -5 થી 5 ની વચ્ચે આવી જાય છે -2. આપેલા વિધેયનું જે કાંઈ પણ અવયવ પડતા હોય ને એના જે કાંઈ અને જેટલા બીજ થતા હોય એટલા તમામ બીજો માટે જોવાનું કે આપણી લિમિટની વચ્ચે એમાંથી કેટલા બીજ આવી જાય છે. જે બીજ બે લિમિટની વચ્ચે આવી જતા હોય એ લિમિટ એ સંખ્યાઓથી આપણે આપેલા સંકલિતને સંકલનના એકથી વધારે સંકલનના સરવાળાના સ્વરૂપમાં આપણે વિભાજિત કરવા પડશે. તો અહીંયા તમને બતાવું આ રીતે. તો અહીંયા -5 એટલે આ +5 છે, આનું બીજ -2 છે એટલે આ -2 વચ્ચે આવી જશે. તો એક આ ભાગ અને બીજો આ ભાગ થશે, આ બે ભાગ થશે.
હવે આ ભાગમાં તમે જોશો તો -2 થી મોટી કિંમત અહીંયા કોઈ પણ મૂકશો, -2 થી મોટી કિંમત એટલે -1 0 1 2 3 4 તો આનું મૂલ્ય ધન જ રહે ને મિત્રો, એટલે અહીંયા ધન થાય. અને પછી -2 થી નાની કિંમત એટલે -3 -4 તો આનું મૂલ્ય કેવું થાય? ઋણ, એટલે અહીંયા માઈનસ. તો આ ભાગમાં આપણે માઈનસ માનાંક દૂર કરશું ત્યારે એને માઈનસ વડે ગુણશું અને આ ભાગમાં ધન રહે છે એટલે આપણે ધન રાખશું. એટલે આપેલા સંકલિતના બે ભાગ પડશે, ઇન્ટિગ્રેશન -5 થી -2 અને એમાં એ ઋણ છે એટલે -x + 2dx. માનાંક છોડો ત્યારે પ્લસ હોય તો પ્લસ રાખવાના અને માઈનસ હોય તો માઈનસ રાખવાના. પ્લસ ઇન્ટિગ્રેશન -2 થી 5 અને એમાં ધન છે એટલે માનાંક છોડશો ત્યારે x + 2dx જ રાખવાના. હવે આપણે આનું સંકલન જેમ કરીએ છીએ એમ જ કરવાનું છે, બીજું કાંઈ નવીન નથી. પણ આ ભાગ પાડવાના અને માનાંક કેમ દૂર કરવાનો આ જ વસ્તુ શીખવાની છે, બાકી તો સંકલન સરળ છે, એમાં કાંઈ છે નહીં. તો આ -12 રાખીએ, x નું થશે x² / 2 + 2x -5 થી -2 વત્તા x² / 2 + 2x -2 થી 5. અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ કરશું આપણે તો અહીંયા -2 નો વર્ગ 4/2 અને અહીંયા -2 મૂકીશ એટલે -2 દુ 4 અને માઈનસ છે એટલે માઈનસ. એ અમુક ગણતરી ડાયરેક્ટ કરી દેવાની હોય, એમાં પછી મૂકીને પદો બહુ જાજા લાંબા કરવાની જરૂર નથી. ઓકે, હવે -5 નો વર્ગ 25/2 અને આ થશે -10. પહેલા પદનું કામ પૂરું થયું, વત્તા બીજા પદમાં એ જ રીતે મૂકશો એટલે 5 25/2 વત્તા +5 છે એટલે 5 દુ 10 માઈનસ. હવે -2 મૂકશો એટલે 4/2 અને -4. ઓકે, હવે આ 2 થઈ જશે, અહીંયા પણ 2 દુ 4 બાકી છે જ નહીં હોય કે. તો આ માઈનસ આપણે એપ્લાય કરી દેશું, અથવા તો પહેલા આપણે આમ તો આ 2 આ -2 -25/2 અને માઈનસ +10. ઓકે, પ્લસ અહીંયા પણ કાઉન્સ છોડી નાખીએ આપણે, 25/2 +10 અને આ -2 +2 થશે. તો અહીંયા માઈનસ કાઉન્સમાં 8 -25/2 + 25/2 + 10 ને 2 12 બરાબર. હવે કૌંસ છોડી નાખીએ એટલે -8 + 25/2 + 25/2 અને +12. તો અહીંયા ઉપર આપણે બાજુમાં કરી દઈએ. ચાલો, તો આ -8 વત્તા આ અડધા 25 ને અડધા 25 એટલે આખા 25 થઈ ગયા ને, 25 ના અડધા અને 25 ના અડધા એટલે આખા 25, એટલે ડાયરેક્ટ લખું છું 25 વત્તા 12. ચાલો, 12 માંથી 8 બાદ કરશો એટલે 4 અને 4 ને 25 29. આનો આપણે સંકલિત 29 મળ્યો છે. ચાલો, હવે એ જ રીતે એના પછીનો છે 2 થી 8 લિમિટ છે અને mod x - 5dx. તો આનું બીજ શું થશે? x - 5 = 0 તો x = +5 થશે, એટલે આનું બીજ 5 થશે જે 2 અને 8 ની વચ્ચે આવી જશે. તો આ છે 2, અહીંયા છે 8 અને એની વચ્ચે 5 આવી જશે. 2 થી 5 અને 5 થી 8 બે ભાગ કરવાના રહેશે લિમિટના. તો I = ઇન્ટિગ્રેશન 2 થી 5. હવે આમાં જો આનું બીજ 5 છે ને, 5 થી મોટી કિંમત મૂકશો, 5 થી 8 એટલે 5 થી મોટી કિંમત થઈ, સોરી આપેલા ભાગ માટે 2 થી 5 5 થી નાની કિંમત છે, 5 થી નાની કિંમત કોઈ પણ મૂકશો એટલે 4 મૂકો, 3 મૂકો, 2 મૂકો તો આનું મૂલ્ય ઋણ આવશે. એટલે આ માઈનસ થશે અને આ પ્લસ થશે. 5 થી મોટી કિંમત મૂકશો ત્યારે માઈનસ થાય, માનાંક છોડો ત્યારે -x - 5 અથવા તો તમે માઈનસ વચ્ચે હોય તો 5 - x લખશો તો પણ ચાલશે. અહીંયા તો સરવાળો હતો x + 2 એટલે આગળ જ માઈનસ કરવા પડે, પદોને તો કઈ આગળ પાછળ કરી ન શકાય. એટલે અહીંયા x - 5 અથવા તો 5 - x કરી નાખો તો પણ ચાલે. અને પ્લસ ઇન્ટિગ્રેશન 5 થી 8 અહીંયા પ્લસ છે એટલે x - 5 dx બરાબર. ચાલો, હવે માઈનસ સંકલન કરશું એટલે x² / 2 - 5x 2 થી 5 વત્તા
x²/2 પ્લસ માઇનસ 5x 5 થી 8 માઇનસ અપર લિમિટ 5 નો વર્ગ 25/2 માઇનસ 25 માઇનસ લોઅર લિમિટ 2 નો વર્ગ 4/2 માઇનસ 5 દુ 10. આ પહેલા પદનું કામ પૂરું થયું વત્તા બીજા પદ માટે 8 નો વર્ગ 64/2 માઇનસ 8 × 40 માઇનસ લોઅર લિમિટ 5 નો વર્ગ 25/2 માઇનસ 25. ઓકે, આ 2 આ 32. ઓકે, ચાલો આ માઇનસ કૌંસમાં 25/2 માઇનસ 25 અને આ થશે 2 માઇનસ 10 એટલે માઇનસ 8 માઇનસ 8 માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ 8 પછી વત્તા 32 માંથી 40 જશે એટલે માઇનસ થશે માઇનસ 8 માઇનસ 25/2 અને માઇનસ માઇનસ પ્લસ 25. હવે કૌંસ છોડી નાખીએ છીએ તો માઇનસ 25/2 પ્લસ 25 પ્લસ 8 માઇનસ 8 સોરી આ માઇનસ 8 થશે માઇનસ 25/2 અને પ્લસ 25. ઓકે, આ માઇનસ નિશાની પહેલા ત્રણ પદને જ લગાડવાની છે. તો તમે જોઈ શકશો કે આ માઇનસ 25/2 અને માઇનસ 25/2 એટલે માઇનસ 25 થશે એટલે માઇનસ 25 વત્તા 25. આ જો આ બે છે એની જગ્યાએ માઇનસ 25 લખ્યા છે. હવે માઇનસ 8 માઇનસ 8 અને વત્તા 25. તો આ માઇનસ 25 પ્લસ 25 કેન્સલ. 8 દુ 16 એટલે માઇનસ 16 વત્તા 25 એટલે 9. આનું મૂલ્ય આપણને 9 મળ્યું છે. બે આમ તો એક જ સરખા દાખલાઓ છે, બેમાં એક એક બીજ જ હતું. બીજા પણ એક્સ્ટ્રા દાખલાઓ આપણે જોશું માનાંક કઈ રીતે આપણે દૂર કરવાનો હોય છે, કારણ કે આમાં પ્રેક્ટિસ થવી ખૂબ જ જરૂરી છે. તો એક્સ્ટ્રા બે દાખલાઓ હજી પણ જોઈ લઈએ આપણે. આ નોંધી લો પહેલા. ચાલો મિત્રો, હવે એવા દાખલાઓની ચર્ચા કરવી છે કે આપણે માનાંકની અંદરનું જે પદ હોય છે એનું બીજ જે છે એ આપણી લિમિટની વચ્ચેનું આવતું હોય, કાં અપર લિમિટ કાં લોઅર લિમિટ ને કાં તો સાવ બહાર રહેતું હોય, કાં એની પહેલાં આવતું હોય કાં એના પછી આવતું હોય એનું બીજ. ઓકે, તો અહીંયા જોશો તો 1 - x = 0 તો x = 1 આનું બીજ 1 છે. તો અહીંયા અપર લિમિટ એની 1 છે. જો આનું બીજ અપર લિમિટમાં હોય તો એનો મતલબ થયો કે -1 થી 1 ની વચ્ચેની કોઈ પણ કિંમત અહીંયા x ની જગ્યાએ તમે મૂકો તો એનું મૂલ્ય કેવું આવે? જો -1 થી 1 ની વચ્ચેની કિંમત મૂકવાની છે તમારે તો મૂલ્ય ધન આવે કે ઋણ આવે? તો કે આનું મૂલ્ય છે એ ધન આવશે, કારણ કે 1 - x છે. જો x - 1 હોત તો આપણે એને માઈનસ વડે ગુણી દેત, પણ અહીંયા 1 - x છે. -1 થી 1 ની વચ્ચેની કોઈ પણ કિંમત અહીંયા મૂકશો તો આનું મૂલ્ય ધન જ આવશે, એટલે -1 to 1. બીજ એની વચ્ચે નથી આવતું એટલે કોઈ ભાગ પડશે નહીં આ લિમિટના. ખાલી એનું મૂલ્ય ધન રહેશે કે ઋણ લેશે, આપેલી લિમિટની વચ્ચેની કોઈ પણ કિંમત મૂકતા એનું માનાંકનું મૂલ્ય ધન રહેશે કે ઋણ રહેશે એના આધારે આગળ નિશાની માઈનસ કે પ્લસ મૂકવાની છે. તો અહીંયા ધન જ રહેશે એટલે આ ડાયરેક્ટ 1 - x dx જ થઈ જશે. ચાલો, તો હવે બસ સંકલન જ કરી નાખવાનું. x - x²/2 -1 થી 1 અપર લિમિટ 1 - 1/2 માઈનસ -1 -1 નો વર્ગ 1 જ થશે એટલે 1/2. તો 1 - 1/2 માઈનસ પ્લસ 1 માઈનસ પ્લસ 1/2. તો 1/2 કેન્સલ, 2 1 + 1. તો આ રીતે આપણે આગળ વધવાનું. આનું બીજ જો લિમિટની વચ્ચે આવશે તો જ ભાગ પડશે, નહીં તો ભાગ નહીં પડે. નહીં તો માનાંકનું અંદરનું પદ છે એમાં જોઈ લેવાનું કે આપણી લિમિટની વચ્ચેની કોઈ પણ કિંમત મૂકી આપણે ત્યારે એનું મૂલ્ય ધન રહે છે કે બહાર હશે ત્યારે કાં તો ધન રહેતું હશે કાં તો ઋણ રહેતું હશે. ઓકે, બે એવું નહીં થાય કે એકમાં ધન રહે અને અમુક માટે ઋણ રહે. કોઈ પણ એક કિંમત મૂકી દેશો એટલે તમને ખ્યાલ આવી જશે. ધન મૂલ્ય રહેતું બીજ વચ્ચે ન આવવું, વચ્ચે આવતું હશે એના વચ્ચેના ભાગમાં ક્યાંય તો એના ભાગ પડશે. જેટલા બીજ હશે એટલા ભાગ પડશે એ પ્રમાણે. ઓકે,
તો અહીંયા હવે જોઈએ આપણે તો ઇન્ટિગ્રેશન -1 થી 0 mod x dx છે. તો આની અંદર તમારે અહીંયા આનું બીજ mod x છે તો ખાલી x જ છે તો x બરાબર 0 એટલે એનું બીજ 0 જ છે. તો 0 છે એ આમાં આવી જાય છે આની વચ્ચે, તો કે ના એ અપર લિમિટમાં આપ્યા છે. એનો મતલબ કે -1 થી 0 ની વચ્ચેની કોઈ પણ કિંમત -1/3 -2/3 આવી કોઈ પણ મૂકશો તો એ મૂલ્ય છે એ તમને ઋણ જ આપશે. ઓકે, તો એનો મતલબ કે આનો માનાંક તમે છોડશો ત્યારે તમારે -x લેવા પડે. ઓકે, તો કારણ કે x <0 છે તો -x²/2 -1 થી 0 માઈનસ અપર લિમિટ તો 0 જ થશે, લોઅર લિમિટ -1 નો વર્ગ 1/2 એટલે માઈનસ માઈનસ પ્લસ 1/2. દાખલા બહુ નાના છે, દાખલામાં કાંઈ છે ત્યાં MCQ ના જ છે. ઓકે, પણ કહેવાનો મતલબ કે આ રીતે તમારે ક્યારે આ નિશાનીઓ તમે સીધો એમને મોડ કાઢી નાખો તો ન ચાલે. લિમિટ પ્રમાણે મોડ દૂર કરવાનું છે, બીજ વચ્ચે આવે છે કે નહીં જોવાનું છે આપણે, પછી દૂર થશે. ચાલો એના પછીનો ત્રીજો છે I is equal to integration -4 થી 4 mod x + 5 ના છેદમાં x + 5 dx. ઉપર x + 5 છે, નીચે x + 5 પણ ઉપર માનાંક છે. હવે માનાંકનું બીજ જોઈ લો, x + 5 છે તો x + 5 બરાબર 0 એટલે x બરાબર -5 એનું બીજ -5. આપણી લિમિટની વચ્ચે આવે તો કે ના, લિમિટની વચ્ચે તો ન આવે. હવે લિમિટની વચ્ચે ન આવે તો એની કિંમત કેવી છે? અહીંયા તમે x છે એની જગ્યાએ -4 થી 4 ની વચ્ચેની કોઈ પણ કિંમત મૂકવાની છૂટ. એનું મૂલ્ય ધન આવે કે ઋણ આવે? તો કે ધન આવે. ઓકે, કોઈ પણ કિંમત મૂકશો -4 મૂકી દેશો તો -4 + 5 એટલે +1 ધન જ આવશે. પછી -3 મૂકો, -2 મૂકો, 1 મૂકો, 0 મૂકો, 2 મૂકો, 3 મૂકો, ઇવન 4 પછી ધનમાં તો બધા સરવાળો થાય એટલે ધન જ રહેવાનું, ખાલી ઋણમાં જ ચેક કરવાનું રહે આપણે. એટલે આનું મૂલ્ય ધન રહેશે. તો આમાં કાંઈ કરવાનું નથી હોતું. -4 to 4 આ થઈ જશે x + 5 ના છેદમાં x + 5 dx. હવે x + 5 કેન્સલ થઈ જશે અને ઇન્ટિગ્રેશન -4 to 4 1 dx. હવે 1 નું સંકલન કરશું એટલે x થશે -4 થી +4, અપર લિમિટ 4 માઈનસ લોઅર લિમિટ -4, 4 + 4 8. આ રીતે આ દાખલાઓ કરવાના હોય. એકચ્યુઅલી MCQ ના દાખલાઓ છે પણ કઈ રીતે કરવાના હોય તમને ખ્યાલ આવે એના માટે, કારણ કે શીખવાનું આ બધા નાના નાના દાખલાઓમાંથી જ હોય છે. પછી ગમે એવો દાખલો આવે તમે એને હેન્ડલ કરી શકો. મિત્રો નોંધી લો ત્રણેયને. ચાલો મિત્રો એના પછી I is equal to integration -1 to 2 x into mod x dx. જો આ x એમ છે, આપણે તો માનાંક માટે આપણે જોવાનું mod x. આનું બીજ શું થાય તો કે 0. mod x માટે x બરાબર 0 તો આનું બીજ 0 થાય. 0 આપણી લિમિટની વચ્ચે આવી જાય, -1 થી 2 ની વચ્ચે તો કે હા એની વચ્ચે આવી જાય તો આપણે ભાગ પાડવા પડશે. ઓકે, આ -1 થી 2 ની વચ્ચે 0 આવી જશે એટલે -1 થી 0 અને 0 થી 2 બે ભાગ પડશે. હવે એમાં 0 થી મોટા ભાગમાં એ ધન રહે, 0 થી નાના ભાગમાં એ ઋણ રહેશે. એટલે ઇન્ટિગ્રેશન -1 થી 0 માં આ x into -x dx થશે અને વત્તા ઇન્ટિગ્રેશન 0 થી 2 માં x into +x dx થશે. એટલે ઇન્ટિગ્રેશન -1 થી 0 આ -12 લઈ લઈએ આપણે, x² dx પ્લસ ઇન્ટિગ્રેશન 0 થી 2 x² dx. હવે આને આપણે સંકલન કરશું એટલે x³/3 -1 થી 0 વત્તા x³/3 0 થી 2. ચાલો હવે અપર લિમિટ મૂકશું એટલે એ તો 0 છે એટલે બધું 0 અને લોઅર લિમિટ -1 નો ઘન માઈનસ થશે 1 એટલે -1/3 પ્લસ અપર લિમિટ 2 નો ઘન 8 ના છેદમાં 3, લોઅર લિમિટ 0 એટલે બધું 0. તો આ માઈનસ 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 ત્રણેય માઈનસ નો ગુણાકાર થશે એટલે +1/3 અને +8/3. તો ઇઝ ઇક્વલ ટુ છેદ સરખો છે 8 ને 1 9 ના છેદમાં 3 બરાબર 3. નો આન્સર 3 મળશે મિત્રો આપણને. ચાલો હવે એના પછી ત્રિકોણમિતિ વિધેય દેખાય છે આપણને માનાંકની અંદર 0 થી π/2 mod sin x - cos x નો માનાંક છે dx. તો હવે આનું બીજ શું થાય તો કે આ રીતે જોવાનું આપણે,
sin x minus cos x બરાબર 0 તો sin x બરાબર cos x sin ભાગ્યા cos એટલે tan x બરાબર 1 tan x ભાગાકાર બે બાજુ cos વડે ભાગીએ તો tan x બરાબર હવે tan નું મૂલ્ય x ની કઈ કિંમત માટે 0 થી π/2 ની વચ્ચે 1 થશે તો કે π/4 માટે એટલે x બરાબર π/4 ઓકે તો અહીંયા આપણે ભાગ પડશે આ રીતે 0 થી π/2 અને વચ્ચે π/4 અથવા તો એકમ વર્તુળમાં જોઈ લેશો તો પણ ચાલશે 0 થી π/4 અને π/4 થી π/2 0 થી 45 સુધીમાં sin નું મૂલ્ય મોટું હોય પહેલા ભાગમાં sin છે એ ધન હોય એના કરતા cos નું મૂલ્ય નાનું હોય અહીંયા પ્લસ રહેશે અને અહીંયા માઈનસ થશે sin નું મૂલ્ય ઉલટું થઈ ગયું છે sin નું મૂલ્ય પહેલા ભાગમાં નાનું હોય એટલે અહીંયા માઈનસ અને અહીંયા પ્લસ થશે ઓકે તો હવે આનો માનાંક દૂર કરશો એટલે ઇન્ટિગ્રેશન 0 થી π/4 હવે અહીંયા માઈનસ હોય એટલે માઈનસ લગાડો અથવા તો એને તમે બદલી નાખો વચ્ચે માઈનસ છે એટલે માઈનસ વડે ગુણો એટલે sin માઈનસ cos નું થઈ જાય cos માઈનસ sin તો હું અહીં બદલી નાખું છું cos x minus sin x dx પ્લસ ઇન્ટિગ્રેશન π/4 થી π/2 ત્યાં એમનો રહેશે sin x minus cos x dx ઓકે આમ તમે એકમ વર્તુળ ઉપર જોશો તો 0 π/4 અને π/2 પહેલા 0 થી 45 માં cos sin છે એનું મૂલ્ય cos કરતા નાનું હોય એટલે sin x minus cos x less than 0 થાય અને અહીંયા sin is greater than cos હોય π/4 આગળ બે સરખા હોય છે ઓકે હવે આનું બસ સંકલન જ કરવાનું છે cos નું સંકલન sin x ને આ માઈનસ માઈનસ પ્લસ cos x 0 થી π/4 પ્લસ cos નું sin નું માઈનસ cos x અને આ માઈનસ cos નું sin x થશે π/4 થી π/2 sin x પ્લસ cos x 0 થી π/4 આ માઈનસ બેમાંથી કોમન કાઢી લઉં છું એક cos x પ્લસ sin x π/4 થી π/2 ચાલો હવે કિંમત અપર માઈનસ લોઅર કરી દેશું આપણે તો આ થશે અપર લિમિટ sin π/4 પ્લસ cos π/4 માઈનસ ચાલો હવે માં લિમિટ મૂકી દેશું અપર લિમિટ થોડું આ બાજુ લખીએ sin π/4 પ્લસ cos π/4 માઈનસ 0 મૂકશું sin 0 પ્લસ cos 0 માઈનસ કૌંસમાં અપર લિમિટ cos π/2 પ્લસ sin π/2 માઈનસ cos π/4 પ્લસ sin π/4 ઓકે ચાલો આના મૂલ્ય જે થાય sin π/4 એટલે 1/√2 પ્લસ cos π/4 પણ 1/√2 માઈનસ sin 0 0 થશે cos 0 1 થશે ઓકે માઈનસ કૌંસ બીજા કૌંસમાં cos π/2 થશે 0 અને sin π/2 1 માઈનસ આ બે 1/√2 પ્લસ 1/√2 હવે जगह कहाँ मिलेगी ओके चलो करिए यहाँ થઈ જશે 1/√2 1/√2 એટલે √2 આ -1 આ પાછા -1 અને આ 1/√2 1/√2 એટલે √2 અને માઈનસ માઈનસ પ્લસ √2 ઓકે હું એડ લખી નાખું છું બરાબર √2 પ્લસ √2 એટલે 2√2 અને -1 એટલે -2 બેમાંથી બે કોમન કાઢશો એટલે √2 -1 ઓકે મેં સીધું લખ્યું છે તમે નીચે લખજો ઓકે તો આ 0 થી π/2 આપ્યું છે એને બદલે 0 થી 2π આપ્યું હોય તો મિત્રો તો 0 થી 2π માં તમારે જોવું પડે કે x નું મૂલ્ય 0 થી લઈ અને 2π માં ક્યાં તો કે π/4 આગળ થાય અને બીજું ક્યાં થશે તો કે 5π/4 આગળ થશે ઓકે આ બે જગ્યાએ cos નું મૂલ્ય છે
tan નું મૂલ્ય છે એ 1 થશે. તો 0 થી π/4, π/4 થી 5π/4 ને 5π/4 થી 2π સુધી તમારે જવું પડે. 3 ભાગ પડશે મિત્રો. 0 થી 2π લિમિટ આપી હોય ને તો ઓકે. એટલે એ પ્રમાણે તમારે થોડું ધ્યાન રાખવાનું છે. બાકી આ રીતે માનાંક હોય તો આ રીતે માનાંકને છૂટો પાડી અને દાખલા કરવા પડે મિત્રો. તો આઈ હોપ બધાને માનાંક કઈ રીતે છોડવાનો છે એનો ખ્યાલ આવી ગયો હશે. નોંધી લ્યો પહેલા મિત્રો. ચાલો મિત્રો એક દાખલો કરી નાખીએ આપણે. સાતમો I is equal to integration 0 to 1 x into 1 - x raised to n dx. તો આમાં 0 to a પ્રકારની લિમિટ અને આ ઘાતવાળું પદ હોય ત્યારે અહીંયા અપર લિમિટ હોય એવું જ પદ અહીંયા દેખાતું હોય આપણને, તો જ આ પદને તમે અહીંથી કાઢી શકો. એટલે અપર લિમિટ જેવું જ હોય તો તમને પ્રમેયનો ઉપયોગ કરવાનો ફાયદો થશે. મતલબ આપણે આ પ્રોપર્ટીનો ઉપયોગ કરવાનો ફાયદો થશે. પ્રોપર્ટી 4 નો ઉપયોગ કરીએ. x ની જગ્યાએ 1 - x into અહીંયા આ 1 એમનમ અને x ની જગ્યાએ 1 - x raised to n dx. અહીંયા p4 પરથી ઇન્ટિગ્રેશન 0 to 1 - x, આ 1 કેન્સલ, માઇનસ પ્લસ x એટલે x raised to n dx. અને અંદર ગુણી દઈએ આપણે એટલે ઇન્ટિગ્રેશન 0 to 1 x raised to n into x raised to n plus 1 dx. હવે એનું સંકલન કરશું એટલે એની ઘાતમાં વધારો થશે તો n છે તો n plus 1 ના છેદમાં n plus 1 minus x raised to n plus 1 છે એક ઉમેરાશે એટલે n plus 2 ના છેદમાં n plus 2. 0 to 1. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. અપર લિમિટ x ની જગ્યાએ 1 મૂકશું તો 1 ની n plus 1 હોય કે n plus 2 હોય ગમે ઘાત કરશું આપણે તો એ 1 જ થશે એટલે 1 ના છેદમાં n plus 1 minus 1 ના છેદમાં n plus 2 માઇનસ 0 મૂકશું એટલે બે 0 તો બિગ 0 જ કરી દેવાનું. ઓકે. હવે આનો લસાઅ તમે લેશો એટલે n plus 2 minus n plus 1 ના છેદમાં n plus 1 into n plus 2. ચોકડી ગુણાકાર થશે. આ અહીંયા ગુણાઈ જશે, આ અહીંયા ગુણાઈ જશે, છેદમાં બેનો ગુણાકાર થશે. તો કૌંસ છોડી નાખશું એટલે n plus 2 minus n minus 1 ના છેદમાં n plus 1 into n plus 2. n કેન્સલ, 2 minus 1 એટલે 1 ના છેદમાં n plus 1 into n plus 2. તો આનો આપણે સંકલિત 1 upon n plus 1 into n plus 2 મળ્યા છે મિત્રો. તો આમ તો સ્વાધ્યાય 7.11 આજે પીરિયડમાં સ્ટાર્ટ કર્યું પણ એની અંદરના દાખલાઓ તો આપણે અટકાતા ચોથા દાખલાથી 5, 6 અને 7 3 દાખલા જ આપણે કર્યા છે. બાકી તો એક્સ્ટ્રા દાખલાઓ આપણે આજે જોયા છે. પણ જરૂરી છે મિત્રો એ બધા દાખલાઓ પ્રેક્ટિસ કરજો અને પ્રેક્ટિસ કરજો. આવજો મિત્રો. ગુડ બાય.